ચેપ્ટરની છેલ્લી થિયરી પોટેન્શિયોમીટર. આપણી પાસે બેટરીનું વિદ્યુત ચાલક બળ માપવું હોય તો તેની માટેની કોઈ પદ્ધતિ અત્યાર સુધી આપણે ભણ્યા નથી. તેના માટે કયું સાધન વાપરવું તે પણ આપણે ભણ્યા નથી. પણ આપણને ખબર છે કે બેટરીનું વિદ્યુત ચાલક બળ એનો એકમ વોલ્ટ છે. વોલ્ટ હોવાથી આપણે એવું માનીએ કે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એનો એકમ પણ જો વોલ્ટ હોય, એને પણ વોલ્ટ મીટર વડે માપી શકાતું હોય તો શું બેટરીનો વિદ્યુત ચાલક બળનો એકમ વોલ્ટ હોવાથી આ વિદ્યુત ચાલક બળને વોલ્ટ મીટર વડે માપી શકાય? આ એક ક્વેશ્ચન છે. તો એ સમજીએ આપણે. તો બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ, આનું સમીકરણ છે V = એપ્સિલોન માઇનસ IR. બેટરીના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ જો એપ્સિલોન જેટલો થાય તો જ વોલ્ટમીટર વડે બેટરીનું EMF માપી શકાય. આવું થાય તો મપાય. તો પ્રશ્ન એ થાય કે આવું ક્યારે થાય? આવું ક્યારે થાય? તો બે કન્ડિશન છે. જો પ્રવાહ 0 થાય અથવા આંતરિક અવરોધ 0 થાય. આ બેટરી છે, આ આંતરિક અવરોધ છે અને આ વોલ્ટમીટર છે. તો વોલ્ટમીટર આપણે બેટરીના બે છેડા વચ્ચે જોડીએ તો એ વોલ્ટમીટર બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ માપે છે, નહીં કે પોટેન્શિયલ, નહીં કે EMF. તો વોલ્ટમીટર EMF ક્યારે માપી શકે? જો પ્રવાહ 0 થાય કાં તો અવરોધ 0 થાય તો. હવે પ્રશ્ન છે કે બેટરીનો આંતરિક અવરોધ ક્યાંથી આવ્યો? બેટરીનો આંતરિક અવરોધ ક્યાંથી આવે? તો બેટરીના રસાયણના કારણે, બેટરીમાં જે આપણે વિદ્યુત દ્રાવણ વાપરીએ છીએ તેના કારણે. એટલે જો આંતરિક અવરોધ 0 કરવો હોય તો વિદ્યુત દ્રાવણ કાઢી લેવું પડે. વિદ્યુત દ્રાવણ કાઢી લઈએ તો સેલ જેવું કંઈ રહે જ ના, બેટરી જેવું કંઈ રહે જ ના. માણસમાંથી જીવ કાઢી લઈએ તો માણસ જેવું કંઈ ના રહે, એના જેવી વાત છે. ઓકે, એટલે આ શક્ય નથી. આપણે આવું ના કરી શકીએ. તો પછી પ્રવાહ 0 કરી શકીએ. પ્રવાહ 0 ક્યારે થાય? બેટરીના બે છેડા વચ્ચે જો અવરોધ જોડાય. આપણને ખબર છે કે વોલ્ટમીટરને કંઈક ને કંઈક તો અવરોધ હોય જ. અવરોધ જોડાય એટલે પ્રવાહ પસાર થાય. એટલે આ પણ શક્ય નથી. બરાબર? આ બંને શક્ય નથી એનો મતલબ વોલ્ટમીટર વડે બેટરીનું વિદ્યુત ચાલક બળ માપી શકાશે નહીં. ઓકે, આ બંને શક્ય નથી. આથી કહી શકીએ કે વોલ્ટમીટર વડે બેટરીનું EMF માપી શકાય નહીં. બરાબર છે? તો પણ અહીંયા પ્રશ્ન તો એ છે જ કે મારે જો બેટરીનું વિદ્યુત ચાલક બળ માપવું હોય તો આ જ બે ઓપ્શન આવે. એમાં આ ઓપ્શન તો શક્ય જ નથી. તો હવે એક ઓપ્શન બાકી રહ્યો કે જો મારે બેટરીનું વિદ્યુત ચાલક બળ માપવું હોય તો કોઈક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, કોઈક એવી ડિવાઇસ જોઈએ કે જે લગાડવા છતાં પણ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થાય. જો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થાય તો બેટરીના EMFનું માપન થઈ શકે. તો આવું જે ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે, આ હેતુ જે સાધન વડે સિદ્ધ કરી શકાય છે તે સાધનને
પોટેન્શિયોમીટર કહેવામાં આવે છે. ઓકે, વોલ્ટમીટર વડે બેટરીનું વિદ્યુત ચાલક બળ ન માપી શકાય. તો વોલ્ટમીટર વડે જો ન માપાતું હોય અને આપણે વિદ્યુત ચાલક બળ માપવું હોય તો જે સાધનનો ઉપયોગ થાય છે તે સાધનનું નામ છે પોટેન્શિયોમીટર. એટલે પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ, એમ તો ઘણા બધા ઉપયોગ છે, એમાંનો પહેલો ઉપયોગ કે બેટરીનું વિદ્યુત ચાલક બળ માપી શકે છે. બરાબર છે. તો હવે પ્રશ્ન છે કે કેવી રીતે માપી શકે છે? તો તે સમજવા માટે પહેલા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજીએ. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. આ પોટેન્શિયોમીટર શું છે? તો કે 400 સેન્ટીમીટર લંબાઈનો તાર છે. શું છે? 400 સેન્ટીમીટર લંબાઈનો તાર. હવે આપણે વિસ્ટન બ્રિજ ભણી ગયા છે. વિસ્ટન બ્રિજમાં 100 સેન્ટીમીટર લંબાઈનો તાર આવે. અહીંયા 400 સેન્ટીમીટરનો તાર છે. એટલે હું પોટેન્શિયોમીટર ડ્રો કરું છું. આ 100 સેન્ટીમીટર, આ 100 સેન્ટીમીટર, આ બીજું 100 સેન્ટીમીટર અને આ ચોથું 100 સેન્ટીમીટર. એટલે 100, 200, 300 ને 400. આ તારને જેવું વિસ્ટન બ્રિજમાં વાહક પટ્ટી વડે તારને જોડ્યા હતા તેવી રીતે અહીંયા પણ વાહક પટ્ટી વડે તારને જોડી દેવાના છે. બરાબર છે. આ વાહક પટ્ટીઓ છે અને આ આખો થઈ ગયો 400 સેન્ટીમીટર લંબાઈનો તાર. હવે આ જે બે બિંદુ છે એ અને બી વચ્ચે શું જોડવાનું? તો કે બેટરી, કી અને રિયોસ્ટેટ. તો બેટરી, કી, રિયોસ્ટેટની જગ્યા પર હું જોડું છું અવરોધ પેટી. અવરોધ પેટી અને આને જોડીશું એમાં અને આને જોડીશું બીમાં. ઓકે, તો આ આપણી એક સર્કિટ રેડી થઈ ગઈ. હવે બેટરીનો આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. અહીંયા કેટલો પ્રવાહ પસાર થાય તે આપણે જોવો છે. અહીંયા જે બેટરી જોડી છે, બેટરી કોઈ પણ બેટરી હોય એ બેટરીને વિદ્યુત ચાલક બળ પણ હોય અને તેનો આંતરિક અવરોધ પણ હોય. તો તમે અહીંયા બેટરીને આ પ્રમાણે પણ દોરી શકો છો કે તેનું વિદ્યુત ચાલક બળ અને તેનો આંતરિક અવરોધ R. ઓકે, હવે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો છે. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ આખા પરિપથમાં જે વોલ્ટેજ લાગુ પાડ્યા છે તે કેટલા છે? એપ્સિલોન ભાગ્યા આ આખા પરિપથમાં કુલ કેટલા અવરોધ છે? તો કે 3 અવરોધ છે. આ એક, આ બીજો અને આ આખો ત્રીજો. તો આપણે પોટેન્શિયોમીટર માટે વાત કરીએ. ધારો કે તારની લંબાઈ L છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. આ રો એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ છે. કોઈ પાછું R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, એમાં રો એટલે અવરોધકતા. આ અવરોધકતા નથી, એકમ લંબાઈ દીઠ અવરોધ છે. તો આખા તારનો અવરોધ કેટલો થાય? એકમ લંબાઈ રો અવરોધ, તો L લંબાઈ કેટલો?
માટે તારનો અવરોધ કેટલો થશે? L ઇન્ટુ રો. તો અહીં 3 અવરોધ થયા, આ એક, આ બીજો અને આ ત્રીજો. આ 3 અવરોધ શ્રેણીમાં છે. તો આવું કહેવાશે પરિપથનો કુલ અવરોધ બરાબર એક R છે વત્તા એક બીજો છે એરો વત્તા બેટરીનો આંતરિક અવરોધ R. આટલો અવરોધ છે, શ્રેણીમાં છે એટલે સરવાળો. તમે કોઈ પણ સિક્વન્સ કરી શકો છો. ઓકે, તો વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? I ઇઝ ઇક્વલ ટુ V બાય R. એમ R બરાબર R પ્લસ L રો પ્લસ સ્મોલ r. આટલો પ્રવાહ પસાર થાય. હવે આપણે એવું જાણવું છે કે આ A અને C બિંદુ એટલે કે L લંબાઈના તારના બે છેડા વચ્ચે, L લંબાઈના તારના બે બિંદુઓ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? L લંબાઈના તારના આવું કરીએ તાર પરના L અંતરે આવેલા બે બિંદુઓ A અને C વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? તો સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ IR. આ સમીકરણ છે. તો V ઇઝ ઇક્વલ ટુ IR માં V એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, એને આપણે VL કહીએ. I એટલે એમાંથી વહેતો પ્રવાહ. તો અહીં આ આખી જે પરિપથ છે એ શ્રેણીમાં જ છે. તો શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય તો જે પ્રવાહ પરિપથમાંથી વહે છે એટલો જ પ્રવાહ આ L લંબાઈમાંથી પસાર થાય એટલે કે I. હવે R એટલે આનો અવરોધ. તો L લંબાઈના તારનો અવરોધ કેટલો? તો અહીંયા હું શોધી કાઢું છું. અહીં L લંબાઈના તારનો અવરોધ, એકમ લંબાઈએ રો અવરોધ, તો L લંબાઈ કેટલો અવરોધ? L રો થાય. એટલે આવી ગયો બરાબર. એટલે A અને C વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ AC ઇઝ ઇક્વલ ટુ RAC. AC માટેનો અવરોધ, AC માટેનો વોલ્ટેજ બરાબર. તમે આવું પણ લખી શકો છો, L લંબાઈ માટે EMF. હવે I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ડિવાઈડ બાય R પ્લસ L રો પ્લસ R ઇન્ટુ રો ઇન્ટુ L. તો સમીકરણનું સ્વરૂપ આવું થયું VL ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન રો ડિવાઈડ બાય R પ્લસ L રો પ્લસ R ઇન્ટુ L. હવે આ સમીકરણમાં એપ્સિલોન એટલે કે બેટરીનું વિદ્યુત ચાલક બળ જે અચળ છે, રો તારની એકમ લંબાઈ દીઠ અવરોધકતા અચળ છે, અવરોધ પેટી, તારનો અવરોધ, બેટરીનો આંતરિક અવરોધ, આ આખે આખું કાઉન્સ અચળ છે. અહીં એપ્સિલોન રો ભાગ્યા R પ્લસ L રો પ્લસ R ઇઝ ઇક્વલ ટુ અચળ. આ અચળને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અંગ્રેજીમાં કહેવાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. શા માટે આવું કીધું? તો કે આ અચળ છે, આ અચળ માટે સિમ્બોલ વાપરીએ છીએ સિગ્મા. સિગ્મા એટલે વાહકતા નથી. અહીંયા સિગ્માનો સિમ્બોલ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન દર્શાવે છે. તો હું અચળ સિગ્મા લઉં તો સમીકરણનું સ્વરૂપ આવું થાય. માટે VL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L. માટે VL ભાગ્યા L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, જે અચળ છે બરાબર છે. હવે આ રાશિને શું વંચાય? સ્થિતિમાન ભાગ્યા લંબાઈ. એને શું વંચાય? એકમ લંબાઈ દીઠ સ્થિતિમાન. હવે આપણે એકમ લંબાઈ દીઠ સ્થિતિમાન, એકમ અંતર દીઠ સ્થિતિમાન એને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. આપણી પાસે સમીકરણ છે એક
E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી ભાગ્યા ડીઆર, હું માનાંક લઈ લઉં છું. તો સ્થિતિમાન ભાગ્યા અંતર ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે વિદ્યુત ક્ષેત્રનો જે એકમ છે વોલ્ટ પર મીટર, એ જ એકમ આનો પણ થશે, વોલ્ટ પર મીટર એમબી થવાનો છે. બરાબર છે. વોલ્ટ પર મીટર પરથી જે પારિમાણિક સૂત્ર બનશે એ આપણે અહીંયા લખી દઈશું. હવે વિદ્યુત ક્ષેત્ર જેવું જ સમીકરણ હોવાથી કોઈ પાછું આવું ના વિચારે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ વિદ્યુત ક્ષેત્ર છે. બંને અલગ અલગ રાશિ છે. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું? સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન અથવા તો સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે બદલાવવું અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. 11મા ધોરણમાં આપણે બે પ્રકારના પ્રચલનની વાત કરી ગયા છે. ડીવી ભાગ્યા ડીએક્સ વેગ પ્રચલન, અંતરની સાપેક્ષે વેગનો ફેરફાર. ડીટી ભાગ્યા ડીએક્સ અંતરની સાપેક્ષે તાપમાનનો ફેરફાર, તાપમાન પ્રચલન. એવી રીતે અહીંયા અંતરની સાપેક્ષે સ્થિતિમાનનો ફેરફાર, એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. કોઈ પણ રાશિ અંતરની સાપેક્ષે બદલાય તો તે રાશિનું પ્રચલન મળે. ઓકે, તો આની પરથી આપણે આવું કહી શકીએ, વી ચલે છે એલ. બરાબર. તો આ થયો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. સિદ્ધાંત શું કહે છે? તો કે કોઈ પણ વાહક તારના એલ લંબાઈના બે બિંદુઓ પરનો સ્થિતિમાનનો તફાવત એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. કોઈ તાર પરના બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ તારની લંબાઈના અથવા તો બે બિંદુ વચ્ચેના અંતરના, બે બિંદુ વચ્ચેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. પોટેન્શિયોમીટર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, તારના બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે અને વિદ્યુત સ્થિતિમાનનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઓકે, એટલે આ બે બિંદુ વચ્ચેનું સ્થિતિમાન આટલું મળે. બરાબર છે. હવે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને બેટરીનું વિદ્યુત ચાલક બળ શોધવાનું છે. બેટરીનું વિદ્યુત ચાલક બળ આપણે શોધવાનું છે. ઓકે, પોટેન્શિયોમીટરના ઘણા ઉપયોગમાંનો પહેલો ઉપયોગ બેટરીનું વિદ્યુત ચાલક બળ શોધવું અથવા તો બે બેટરીના વિદ્યુત ચાલક બળોની સરખામણી કરવી. ઓકે, આ પરિપથ આપણે જાણીએ છીએ. ઓકે, તો જે બેટરીનું વિદ્યુત ચાલક બળ શોધવું હોય, જે બે બેટરીના વિદ્યુત ચાલક બળની સરખામણી કરવી હોય, તે બે બેટરીને એ બિંદુ પરથી જોડવાની છે. બરાબર છે. આ રીતે આ એક બેટરી, આ બીજી બેટરી. હવે આની આગળ જે સર્કિટ આવશે તેમાં આવશે ગેલ્વાનોમીટર અને ગેલ્વાનોમીટરના બીજા છેડે આવશે જોકી કડ. જોકી કડ એટલે આપણને ખબર છે મુક્ત રીતે હરી ફરી શકે તેવી સ્વિચ એટલે કે કડ, એને જોકી કડ કહેવાય. હવે આ જે છેડો છે તે કાં તો અહીં જોડાય કાં તો અહીં જોડાય, એટલા માટે અહીંયા ત્રિમાર્ગીય કડ જોડેલી છે. આ એક, આ બે અને આ ત્રણ. બરાબર છે. આ પહેલી બેટરી, આ બીજી બેટરી. હવે શું કરવાનું છે? આપણે
આ જોકી કળનો ઉપયોગ કરીને એવું બિંદુ શોધવાનું કે વહેતો વિદ્યુત પ્રવાહ 0 મળે. જોઈએ શરૂઆતમાં શું કરીએ, 1 અને 3 બિંદુને જોડીએ. બિંદુ 1 અને 3 ને જોડતા હવે 1 અને 3 ને જોડીએ એટલે પરિપથ આપણો આવો થવાનો એમ. હવે આ જોકીને AB તાર પર એવા બિંદુએ મૂકો કે આનું આવર્તન 0 આવે. ધારી લઈએ કે જોકી કળને AB તાર પર કોઈ C બિંદુએ મૂકવામાં આવે છે તો તેનું આવર્તન 0 આવે છે. ધારો કે બિંદુ C પર અહીંથી આ જે લંબાઈ છે એ લંબાઈને આપણે L1 કહીએ. ગેલ્વેનોમીટર નું આવર્તન 0 મળે છે. હવે અહીંથી જે પ્રવાહ પસાર થાય છે તે પ્રવાહ 0 મળે છે એનો મતલબ થયો. અહીંથી પ્રવાહ 0 પસાર થવો એનો મતલબ એ થાય છે કે A અને C બિંદુનું સ્થિતિમાન આના એટલે કે આના EMF જેટલો થાય. બરાબર છે, કારણ કે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0 છે. બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0 હોય તો બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એટલે કે આયરો એ બેટરીના વિદ્યુત ચાલક બળ જેટલો થાય છે. માટે A અને C વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એને આપણે V1 કહીએ. એ બેટરીના વિદ્યુત ચાલક બળ જેટલો થાય ઇઝ ઇક્વલ ટુ આપણું જે સમીકરણ હતું કે વોલ્ટેજ કેટલો થાય સિગ્મા L1 જેટલો થાય, આવું મળે. બરાબર છે. હવે આવું સમીકરણ કેવી રીતે મળે તે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ સમીકરણ શોધવું હોય તો આપણે આ પ્રમાણે જોઈએ. A એપ્સિલોન 1 G C A માં કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. હવે આ ધન છે તો આ ધન થશે. બરાબર છે. અહીંથી હું એમ જઉં છું, આ દિશામાં જઉં છું તો ધનથી ઋણ એટલે માઇનસ. પછી અહીંયા તો કોઈ અવરોધ છે જ નહીં, અહીંયા અવરોધ છે પણ પ્રવાહ જ નથી. બરાબર છે, પ્રવાહ 0 છે એટલે કોઈ અવરોધ નથી. સીધા આપણે C પર આવી ગયા. A અને C બિંદુ વચ્ચેનું સ્થિતિમાન આટલું છે એટલે કે આટલું છે. તો આ ધન છે તો આ ઋણ થયો. ઋણથી ધન પર જઈએ તો પ્લસ સિગ્મા L1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે આવું મળે. તો કાં તો આપણે આવું લખી શકીએ છીએ, કાં તો આ પ્રમાણે જઈએ. બેમાંથી કોઈ એક લખવાનું. બરાબર. હવે એ 2 અને 3 બિંદુને જોડીએ. હવે બિંદુ 2 અને 3 ને જોડતા હવે આ જે જોકી કળ છે ને AB તાર પર એવા બિંદુએ મૂકો કે જેથી આવર્તન 0 આવે. ધારો કે જોકી કળને D બિંદુએ મૂકતા આવર્તન 0 આવે છે. ધારો કે બિંદુ D પર લંબાઈ L2 ગેલ્વેનોમીટર નું આવર્તન 0 આવે છે. જો 0 આવે છે એનો મતલબ કે આ ગાળામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કેમ? તો કે A અને D વચ્ચેનો વોલ્ટેજ એ બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જેટલો છે. એટલે કે બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એ બેટરીના વિદ્યુત ચાલક બળ જેટલો થાય. ઓકે, તો આ સમીકરણ પાછું આ રીતે મેળવવું હોય તો આ પ્રમાણે લખી શકીએ છીએ. જો A પછી એપ્સિલોન 2 G D A માં કિર્ચોફનો બીજો નિયમ વાપરતા
ધનથી ઋણ માઇનસ, પછી અહીંયા કોઈ જ અવરોધ નથી, અહીં તો વિદ્યુત પ્રવાહ 0 એટલે સીધા આપણે અહીં આવી ગયા. ડી થી એ પર જઈએ, આ ધન છે એટલે આ ઋણ, ઋણથી ધન પર જઈએ તો પ્લસ થાય. અહીંથી અહીં જતા કેટલું સ્થિતિમાન વધે? સિગ્મા L2 જેટલું વધે, સિગ્મા L2 જેટલું સ્થિતિમાન વધે ઇઝ ઇક્વલ ટુ 0, ઇઝ ઇક્વલ ટુ આવું લખાય. બરાબર, સમીકરણ નંબર 2. તો આ બંને સમીકરણનો ગુણોત્તર લેતા 1 અને 2 પરથી એપ્સિલોન 1 ભાગ્યા એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L1 ભાગ્યા સિગ્મા L2. સિગ્મા સિગ્મા ઉડી ગયા. ઓકે, હવે આ બેમાંથી કોઈ એક બેટરીનો વિદ્યુત ચાલક બળ આપણે જાણતા હોઈએ તો બીજી બેટરીનો વિદ્યુત ચાલક બળ શોધી શકાય છે. એટલે કે બેમાંથી કોઈ એક બેટરી પ્રમાણિત થયેલી હોય તો બીજી બેટરીનો વિદ્યુત ચાલક બળ શોધી શકાય. હવે પ્રમાણિત બેટરી એટલે શું? માર્કેટમાં નોવીનો, પાવર એડી બધા ભલભલા સેલ મળે છે. તો એ બેટરી ઉપર લખેલું હોય છે 1.5 વોલ્ટ, તો એ પ્રમાણિત બેટરી થઈ. તો બેમાંથી કોઈ એક બેટરી જો પ્રમાણિત થયેલી હોય તો બીજી બેટરીનો વિદ્યુત ચાલક બળ આ સમીકરણનો ઉપયોગ કરીને શોધી શકાય છે. ઓકે, હવે આ બંને બેટરીને સહાયક અને વિરોધકમાં જોડવામાં આવે તો આપણે એક પ્રયોગ છે સહાયક અને વિરોધક. તો બેટરીનું સહાયક એટલે શું થાય? આ બંને બેટરીને આ પ્રમાણે જોડવાની, અને વિરોધક એટલે શું થાય? કાં તો આવી જોડો, કાં તો આવી જોડો. બરાબર છે, બેમાંથી કોઈક રીતે જોડવાની. હવે આ જે મળશે એમાં EMF આટલું આવશે, અને આ જે મળશે એમાં EMF આટલું આવશે. તો આને E3 અને આને E4 કહીએ. બરાબર છે, તો આપણને લંબાઈ પ્રેક્ટિકલ પાછો આનો આ થશે, આના જેવો જ. આ એપ્સિલોન 1 ની જગ્યા પર આપણે એપ્સિલોન 3 સમજીને ચાલવાનું, તો એક લંબાઈ મળશે, એને આપણે L3 કહેવાનું. એપ્સિલોન 4 એટલે એપ્સિલોન 2 લેવાનું, અને બીજી લંબાઈ મળશે એને L4 કહેવાનું, અને ગુણોત્તર લઈ લેવાનું. બરાબર છે, તો એ પ્રમાણે પણ આપણે સહાયક અને વિરોધક શોધી શકીએ છીએ. ઓકે, ચાલો કોઈને ફોટો પાડવો હોય તો. હવે ત્રીજો જે ઉપયોગ છે, ત્રીજો ઉપયોગ એ બેટરીનો આંતરિક અવરોધ શોધવાનો છે. આપણે જે બેટરી શોધીએ વાપરી એ બેટરીનો આંતરિક અવરોધ પણ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને શોધી શકાય છે. તો કેવી રીતે? તો પરિપથ આનો આ જ રાખવાનો. આ એક બેટરી છે જેનો આંતરિક અવરોધ આપણે શોધવો છે. આ એનો આંતરિક અવરોધ. બરાબર, તો બેટરીના બે છેડા વચ્ચે એક અવરોધ પેટી જોડી દેવાની છે. અવરોધ પેટી, એનો અવરોધ આપણે R લઈએ, આ R' છે એવું સમજી લઈએ. અત્યારે આની કોઈ વાત નહીં થવાની, આની જ વાત થવાની. હવે અહીંયા એક સ્વિચ જોડી આપીએ આપણે, આને K2 કહીએ, આને K1 કહીએ. બરાબર છે, તો હવે આપણે થિયરી ચાલુ કરીએ, પ્રેક્ટિકલ ચાલુ કરીએ. મતલબ તો સૌ પ્રથમ શું કરીશું? K1 ઓન રાખીશું અને K2 ઓફ રાખીશું. હવે K1 ઓન છે એટલે પ્રવાહ પસાર થવાનો, K2 ઓફ છે એટલે આ પરિપથ જોડાશે નહીં, જે પ્રવાહ છે અહીંથી જ જોડાશે. તો એક બેટરી માટે આપણે આગળ જે કરી ગયા તે જ પાછું કરવાનું છે. શું? જોકીને એવા બિંદુએ મૂકો કે જેથી આવર્તન શૂન્ય આવે. તો ધારો કે જોકીને ડી બિંદુએ મૂકીએ છીએ તો આવર્તન શૂન્ય આવે છે. ધારો કે બિંદુ ડી પર આવર્તન શૂન્ય મળે છે.
લંબાઈ L1 લઉં છું. આ જે લંબાઈ આવશે તેને L1 લઉં છું. તો A અને D વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? બેટરીના વિદ્યુત ચાલક બળ જેટલો થાય, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L1. આવું થશે. તો આ એક સમીકરણ મળે. હવે જો K1 ઓફ હોય અને K1 ઓન હોય અને K2 પણ ઓન હોય, બંને ઓન કરીએ, તો હવે આ સર્કિટ આમાં જોડાય છે. તો તે વખતે આ જોકી કણને અહીંથી હટાવીને એક એવા બિંદુએ મૂકો કે જેથી આવર્તન શૂન્ય આવે. ધારો કે બિંદુ C પર આવર્તન શૂન્ય મળે છે, જેની લંબાઈ L2 છે. આ લંબાઈ L2 થઈ. જોઈને જ ખ્યાલ આવે કે L2 એ L1 કરતાં નાની છે. બરાબર છે. તો A અને C વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L2 થાય. બરાબર છે. A અને C વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V લીધો. 1 અને 2 પરથી એટલે કે ગુણોત્તર લેતા સિગ્મા ઉડી જાય, L1 ભાગ્યા L2 મળે. બરાબર છે. હવે આ જ સ્થિતિમાં જ્યારે K2 ઓન છે તે સ્થિતિની વાત કરીએ તો જુઓ, A અને C બિંદુ વચ્ચે આટલો અવરોધ છે. હું સમતુલ્ય આકૃતિ દોરું છું, સમતુલ્ય પરિપથ. A અને C વચ્ચે જે અવરોધ છે તે આર અવરોધ છે. ધારો કે આ. બરાબર છે. અને આ ના લેવું હોય તો આ જોઈ લો, આટલો. બરાબર ને? આ હરખું જ થવાનું છે. આ અવરોધ છે A અને C વચ્ચે, આવી રહ્યો. અને અહીંયા બેટરી છે, આ તેનો આંતરિક અવરોધ. આટલા માટે જો વાત કરીએ તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ I R પ્લસ R થાય. આ સમીકરણ આપણે આગળ જોઈ ગયા છે. અને આરના બે છેડા વચ્ચેનો અવરોધ આરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ IR થાય. સમજાયું? આ બે બિંદુ માટે એપ્સિલોનની વાત કરીએ તો આટલું મળે. અને આ બે બિંદુ એટલે કે આ અવરોધની વચ્ચે વોલ્ટેજ માપીએ તો આ બે સમીકરણ મળે. આ બંને સમીકરણ આમાં મૂકતા સમીકરણ 3 પરથી તમારે આ નહીં દોરવાનું, તમારે ડાયરેક્ટ લખી દેવાનું આકૃતિ પરથી અથવા તો A અને C પરથી. ઓકે. તો I R પ્લસ R ભાગ્યા IR ઇઝ ઇક્વલ ટુ આવું મળ્યું. I ગયા, R ભાગ્યા R વત્તા R ભાગ્યા R ભાગ્યા R ઇઝ ઇક્વલ ટુ 1. 1 સામે લઈ જઈએ તો આવું થશે. આ R સામે લઈ જઈએ તો બેટરીનો આંતરિક અવરોધ R ઇઝ ઇક્વલ ટુ L1 ભાગ્યા L2 માઇનસ 1 ઇન્ટુ R. આટલું સમીકરણ મળે. બરાબર છે. આ R અવરોધ એ R છે, આ નથી. બરાબર છે ને? ઓકે.